જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની ભરતી જાહેર થઈ છે. તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં તમને હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2024. તો જે હેલ્પરની પરીક્ષા માટે ઉપયોગી છે એકમો અને માપન, જેમાં 5 થી 6 માર્ક્સનો અગાઉની જે એક્ઝામ 2022માં લેવામાં આવી એમાં 5 થી 6 માર્ક્સના પ્રશ્નો પૂછાયેલા છે એકમો અને માપન વિશે, અને એસઆઈ એકમ પદ્ધતિ વિશે પણ. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં સ્ટાર્ટ કરીએ મિત્રો. એકમ અને માપન એસઆઈ યુનિટ્સ. તો વાત કરીશું ભૌતિક રાશિઓના પ્રકાર. ભૌતિક રાશિ શું છે? તો ભૌતિક રાશિઓના કયા કયા પ્રકાર છે? તો ભૌતિક રાશિઓના બે પ્રકાર છે, એક મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિ, ડિરાઇવ્ડ અને અનડિરાઇવ્ડ. મૂળભૂત ભૌતિક રાશિ જે ફંડામેન્ટલ, કોઈ પણ બનતી ઘટનાઓના વર્ણન માટે અનેક ખ્યાલોની જરૂર પડે છે, અને આમાંથી ઓછામાં ઓછી જે રાશિઓ એકબીજાથી સ્વતંત્ર હોય તો તેમને મૂળભૂત ભૌતિક રાશિઓ કહે છે. જેમાં વાત કરીશું લંબાઈ છે, દ્રવ્યમાન છે, જેના ઉદાહરણો છે લંબાઈ છે, દ્રવ્યમાન છે, માપન છે, જેને આપણે ફંડામેન્ટલ ભૌતિક રાશિ તરીકે ઓળખીશું. વાત કરીશું સાધિત ભૌતિક રાશિ. તો કે મૂળભૂત રાશિઓની મદદથી ઉપજાવવામાં આવતી ભૌતિક રાશિઓ, જેમાં આપણે વાત કરીશું વેગ, પ્રવેગ, બળ, કાર્ય, જેને આપણે સાધિત ભૌતિક રાશિ તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીશું એકમ પદ્ધતિ અને તેના પ્રકારો. તો મૂળભૂત એકમો અને સાધિત એકમોના સમૂહને એકમ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અલગ અલગ એકમ પદ્ધતિઓ હતી. મૂળભૂત ભૌતિક રાશિઓના એકમોની સાથે 5 એકમ પદ્ધતિઓ નીચે મુજબ છે. જે આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ છે તો એની એકમોની સાથે 5 પદ્ધતિઓ તમે જોઈ શકો છો. પહેલી છે એફપીએસ. આનું મિત્રો ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય કે એફપીએસ પદ્ધતિ અથવા તો બ્રિટિશ પદ્ધતિ. એફપીએસ પદ્ધતિનું પૂરું નામ જણાવો. તો એફ તો ફૂટ, પી પાઉન્ડ અને એસ સેકન્ડ. મિકેનિક હેલ્પરની જે પરીક્ષા હતી તેમાં એફપીએસનું પૂરું નામ જણાવો એવું મતલબ કે પ્રશ્ન પૂછાયેલો છે. એના પછી વાત કરીશું સીજીએસ પદ્ધતિ વિશે ચર્ચા કરીશું, જેમાં સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ આ સમય માટે, આ માસ દળ માટે અને લંબાઈ માટે એનો એકમ સેન્ટીમીટર. એ રીતે એફપીએસમાં આપણે ફૂટનો ઉપયોગ કરતા, પછી પાઉન્ડ અને સમય માટે સેકન્ડ. એના પછીની જે પદ્ધતિ છે એમકેએસ. તો એમકેએસમાં લંબાઈ માટે મીટર, માસ માટે કિલોગ્રામ અને સમય માટે સેકન્ડ. એના પછીની વાત છે એમકેએસએ. મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર. અને જે લેટેસ્ટ પદ્ધતિ જેને આપણે એસઆઈ પદ્ધતિ ઓળખીએ છીએ, તો તેમાં સૌથી વધુ હાલ તેનો ઉપયોગ થાય છે એસઆઈ પદ્ધતિ. એસઆઈ સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ અથવા તો સિસ્ટમ ઇન્ટરનેશનલ, જે પૂરા વર્લ્ડમાં માન્ય ગણવામાં આવે છે. તો મિત્રો, આનો એક ઇતિહાસ જોઈ લઈએ કે 1991માં આની કોન્ફરન્સ થઈ. પૂરા બધા વર્લ્ડના દેશો ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ એકબીજા જે પોતાનો વેપાર માટે અલગ અલગ આ પદ્ધતિઓ એફપીએસ વાત કરીશું, સીજીએસ
તો અલગ અલગ દેશો માટેની જે પદ્ધતિઓ હતી, કોઈ ફૂટ પાઉન્ડ સેકન્ડ વાપરતો, કોઈ સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, કોઈ મીટર કિલોગ્રામ સેકન્ડ, મીટર કિલોગ્રામ સેકન્ડ એમ કે. તો આ જે અલગ અલગ પદ્ધતિઓ એના લીધે ઘણી અગવડતા પેદા થઈ. તો તેથી 1971માં વર્લ્ડ કોન્ફરન્સ થઈ, જે બધા અલગ અલગ દેશોના માણસો ભેગા થઈ, વૈજ્ઞાનિકો, જે ઉદ્યોગપતિઓ બધા ભેગા થઈ નક્કી કર્યું કે આપણે એક સિસ્ટમ નક્કી કરીએ જેમાં દરેક કોમન હોય, દરેક માટે સમાન હોય, જે એકમ પદ્ધતિ. તો જેમાં એસઆઈ પદ્ધતિનો જન્મ થયો, સિસ્ટમ ઇન્ટરનેશનલ. તો સિસ્ટમ ઇન્ટરનેશનલમાં વાત કરીશું તો એસઆઈ એકમ પદ્ધતિ, જેમાં ભૌતિક રાશિ કઈ છે, એકમનું નામ શું છે અને સંજ્ઞા, એની ચર્ચા કરીશું. તો એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત જે 7 મૂળભૂત રાશિઓ નક્કી કરવામાં આવી છે અને 2 પૂરક રાશિઓ. જે પૂરક રાશિઓ તેની પણ વાત કરીશું. પહેલી જે મૂળભૂત રાશિઓ 7 તો કઈ કઈ છે, તો વાત કરીશું લંબાઈ, દળ એટલે માસ, વિદ્યુત પ્રવાહ, સમય, થર્મોડાયનેમિક, તાપમાન એટલે કે તાપમાન, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. તો આટલા જે છે એને મૂળભૂત રાશિ તરીકે ગણવામાં આવે છે. એનું એકમ છે, લંબાઈનો એકમ મીટર છે, દળ એના માટે કિલોગ્રામ, વિદ્યુત પ્રવાહ એમ્પિયર, સમય સેકન્ડ, થર્મોડાયનેમિક એટલે કે તાપમાનને જેને કેલ્વિન એનો એસઆઈ એકમ છે, જ્યોતિ તીવ્રતા એનો કેન્ડેલા છે, દ્રવ્યનો જથ્થો એને મોલ તરીકે ઓળખવામાં આવે છે, એનો એકમ. તો આ મિત્રો અહીં તમે એની સંજ્ઞા સ્મોલ એમ મીટર માટે, દળ માટે કિલોગ્રામ માટે કેજી, એમ્પિયર માટે એ જે કેપિટલ એ છે. એના પછી સમય માટે સ્મોલ એસ, પછી કેલ્વિન માટે કે, જ્યોતિ તીવ્રતા માટે સીડી, દ્રવ્યનો જથ્થો મોલ માટે એમઓએલ. તો આ મિત્રો એની ભૌતિક રાશિઓ 7 છે મૂળભૂત. પરીક્ષામાં પૂછાય એસઆઈ એકમ પદ્ધતિ એની મૂળભૂત કેટલી રાશિઓ છે, ફંડામેન્ટલ જે આપણે મૂળભૂત કહીએ, તો એનો સાચો જવાબ છે 7. પૂરક રાશિઓ કેટલી છે, તો પૂરક રાશિઓ 2 છે. 7 મૂળભૂત અને પૂરક. બરાબર. તો તમને આમાંથી ઘણો ઉપયોગી થશે. માની લો કે તમને પ્રશ્ન પૂછે કે લંબાઈનો એસઆઈ એકમ જણાવો, તો તમે જવાબ આપી શકશો મીટર, દળ એટલે કે માસ તો એનો કિલોગ્રામ છે, વિદ્યુત પ્રવાહ તો એમ્પિયર છે, સમય તો સેકન્ડ છે, તાપમાન તો કેલ્વિન છે, જ્યોતિ તીવ્રતા કેન્ડેલા, દ્રવ્યનો જથ્થો તો મોલ. તો આટલું મિત્રો તમારે તૈયાર કરવું પડશે ફરજિયાત, જે તમારે 5 થી 6 માર્ક્સનો મતલબ કે તમને ફાયદો થશે. આ જે ઉપરની જે છે મૂળભૂત રાશિઓ છે, આપણે જે વાત કરી તો જે ઉપરની છે મૂળભૂત રાશિઓ. એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત એકમો કેટલા છે, તો તેનો સાચો જવાબ છે 7. મૂળભૂત એકમો એટલે કે ફંડામેન્ટલ તો 7 છે. એના પછી વાત કરીશું નીચેનામાંથી કઈ ભૌતિક રાશિની બધી જ એકમ પદ્ધતિમાં સમાન એકમ છે. નીચેની કઈ ભૌતિક રાશિની બધી જ એકમ પદ્ધતિમાં સમાન એકમ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. તો સેકન્ડ. કેમ, તો આપણે એનું ઉદાહરણ જોઈશું. તમે અહીં જોઈ શકો છો. એના માટે તમે અહીં જોઈ શકો છો એફપીએસ, સીજીએસ, એમકેએસ, એમકેએસએ. તો અહીં તમે જોઈ શકો છો એફપીએસ જેમાં સમય માટે સેકન્ડ છે, સીજીએસ સમય માટે સેકન્ડ છે, એમકેએસ સમય માટે સેકન્ડ છે, એમકેએસ સમય માટે સેકન્ડ છે, એસઆઈ સિસ્ટમમાં સમય માટે સેકન્ડ છે. તો મિત્રો સમય માટે સમાન જ છે. એના પછી પૂરક એકમોની વાત કરી લઈએ. પૂરક એકમો કયા છે, તો પૂરક ભૌતિક રાશિ જેનો એસઆઈ એકમ, સંજ્ઞા અને સૂત્ર. તો સમતોલ કોણ, જે સમતોલ કોણ પૂરક ભૌતિક રાશિ છે એનો એસઆઈ એકમ રેડિયન છે. પ્રશ્ન પૂછાય સમતોલ કોણ
એનો એકમ જણાવો અથવા તો સંજ્ઞા આ રેડી. અહીં સૂત્ર આપેલું છે ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીં આપેલું છે, અહીં તમે ચાપ ગમે તે કરો અને અહીં તમે ત્રિજ્યા, તો અહીંથી તમે એનો સમતોલ કોણ શોધી શકશો. એના પછી ઘનકોણ. તો ઘનકોણ માટે એસઆઈ એકમ સ્ટીરેડિયન, જેનું અહીં તમે સૂત્ર જોઈ શકો છો, એની જે સંજ્ઞા છે જોઈ શકો છો, બરાબર. ઘનકોણ, સમતોલ કોણ, આ જે છે બંને પૂરક એકમો છે. પ્રશ્ન પૂછાય કે પૂરક એકમો કેટલા છે, તો પૂરક એકમો 2 છે એસઆઈ પદ્ધતિમાં, બરાબર. એસઆઈ પદ્ધતિમાં પૂરક એકમો કેટલા છે, તો એસઆઈ પદ્ધતિમાં પૂરક એકમોની સંખ્યા 2 છે. જ્યારે ફંડામેન્ટલની વાત આવે કે ફંડામેન્ટલ એકમો કેટલા છે, મૂળભૂત એકમો કેટલા છે, તો 7. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી હવે થોડા પ્રશ્નો જોઈશું. બળનો એસઆઈ એકમ. તો બળનો એસઆઈ એકમ છે ન્યૂટન. લંબાઈનો એસઆઈ એકમ તો મીટર. સમયનો એસઆઈ એકમ તો સેકન્ડ. એના પછી વાત કરીશું દળનો એસઆઈ એકમ, દળ એટલે માસ, તો કિલોગ્રામ. દબાણનો એસઆઈ એકમ પાસ્કલ. કરંટનો એસઆઈ એકમ એમ્પિયર. કાર્ય હીટ ઉર્જાનો એસઆઈ એકમ તો એનો જૂલ આવશે. પાવરનો એસઆઈ એકમ વોટ, WATT. એના પછી વાત કરીશું રેઝિસ્ટન્સનો એસઆઈ એકમ તો ઓહમ. આ 2022 હેલ્પરની પરીક્ષામાં પૂછાયેલો છે પ્રશ્ન, જે હેલ્પરની પરીક્ષા હતી અને એમાં પૂછાયેલો છે. એના પછી વાત કરીશું ઇલેક્ટ્રિક ચાર્જનો એસઆઈ એકમ તો કુલમ. ફ્રીક્વન્સી એસઆઈ એકમ હર્ટ્ઝ. પછી મેગ્નેટિક ફ્લક્સ તો એનો સાચો જવાબ છે, એનો એસઆઈ એકમ છે વેબર. આ પણ હેલ્પરની પરીક્ષામાં પૂછાયેલો છે. વેલોસિટીનો એસઆઈ એકમ મીટર પર સેકન્ડ. તો આ જે છે એસઆઈ એકમ પદ્ધતિ છે મિત્રો. પરીક્ષામાં તમને ગમે તે પૂછી શકે. ફ્રીક્વન્સીનો, મેગ્નેટિક ફ્લક્સનો, વેલોસિટી એટલે કે વેગનો, ઇલેક્ટ્રિક ચાર્જનો, લંબાઈનો, તો એ રીતે તમને પ્રશ્ન આવી શકે પરીક્ષામાં. તો આ જે મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો હતા આમાંથી તમને 5-6 માર્ક્સનો ફાયદો થશે, જેમાં બળનો એકમ, લંબાઈનો એકમ, સમયનો એકમ, દળનો એકમ, દબાણનો એસઆઈ એકમ, દબાણનો પાસ્કલ, કરંટનો એમ્પિયર, કાર્ય હીટ ઉર્જા એસઆઈ એકમ એનો જૂલ છે, પાવરનો એસઆઈ એકમ છે વોટ છે, રેઝિસ્ટન્સનો એસઆઈ એકમ ઓહમ છે, પ્રશ્ન પૂછાયેલા છે. ઇલેક્ટ્રિક ચાર્જનો એસઆઈ એકમ કુલમ, ફ્રીક્વન્સીનો એસઆઈ એકમ. એક મિત્રો બાકી રહી ગયો, જે આપણે વાત કરીશું તાપમાન. તો તાપમાનનો એસઆઈ એકમ પરીક્ષામાં પૂછાયેલો છે મિત્રો, કોમેન્ટ બોક્સમાં જણાવો. તો મિત્રો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી. જે મૂળભૂત જે ભૌતિક રાશિઓ છે તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી. તો જે તાપમાન છે, તાપમાન માટેનો એસઆઈ એકમ કોમેન્ટ બોક્સમાં જણાવો શું છે તાપમાન માટેનો. પરીક્ષામાં હેલ્પરની પરીક્ષામાં પૂછાયેલો છે 2022માં. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને કોઈ પણ નવો વિડીયો બને તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ બીજા વિડીયોમાં આપણે ફરીથી મળીશું.